નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બેડકુવા નજીક વ્યારા તાલુકાનું ગામ છે ત્યાં આવ્યા છીએ. અહીંયા આપણે ઓનકાર સીડ્સ કંપનીનું વિષ્ણુ કાજુ કારેલુંનું વાવણી કરેલ છે, બરાબર. તો આપણે ખેડૂતના ત્યાં આવેલા છે ને ખેતરમાં જ આવે છે. તો ખેડૂત મિત્ર આપણા સાથે છે, એમને આપણે પૂછીએ કે વિષ્ણુ કાજુ કારેલા એમને વાવ્યું તો કઈ રીતનો એમનો ફરક લાગ્યો, બરાબર. નમસ્કાર ખેડૂત મિત્ર. હા, નમસ્કાર. તમારું શુભ નામ જણાવો. મારું નામ છે યોહનભાઈ હીરાભાઈ જામી. ઓકે. તમે વિષ્ણુ કાજુ કારેલા વાવ્યા, એના પહેલાં તમે કાજુ કારેલા વાવતા? હા, વાવતા હતા. પહેલાં બીજી વેરાયટી વાવતા હતા. આ વેરાયટી જે તમે વિષ્ણુ કાજુ કારેલા છે ઓનકાર સીડ્સ કંપનીનું, એ પહેલી વાર વાવેલી? હા, પહેલી વાર વાવેલી. પહેલી વાર, બરાબર. તો આ તમે કેટલા ગ્રામ વાવેલું? 50 ગ્રામ વાવેલું. ખાલી ખાલી 50 ગ્રામ આપણે અહીંયા એમની વાવણી કરેલ છે, બરાબર. તો ખેડૂત મિત્ર, તમે આ વાવણી કરી તો તમને શું ફરક જોવા મળ્યો બીજી વેરાયટી કરતાં? આમાં પહેલી વેરાયટી કરતાં આમાં છે ને 10 દિવસ તો આમાં વહેલા ફળ આવી જતું છે. 10 દિવસમાં વહેલા ફળ આવે છે. બીજું કે આમાં આ ક્વોલિટીમાં જે દાણા છે આ બી વધારે રહેતા છે ને સારી ક્વોલિટી છે. ઓકે. તમે આમાં ખાતર પાણી ને બધું નાખેલું? ના, અત્યારે નથી નાખ્યું. આ શરૂઆત છે, શરૂઆતમાં નથી નાખ્યું. તો બી આ ફ્રૂટ ને એવું બધું સારું છે. ઓકે. અને બીજું કે તમે આ જે પહેલી તોડાઈ કરી એ અંદાજિત કેટલી નીકળી હતી? 8 કિલો જેવી. 8 કિલો નીકળી જોઈએ. હવે તમે એને માર્કેટમાં લઈ ગયા છો તો માર્કેટમાં શું કઈ રીતનો ભાવ મળે તમને? માર્કેટમાં મને 8 કિલો લઈ ગયો તો 20 કિલોનો ભાવ 1100 રૂપિયા જેવો આવ્યો હતો. બરાબર. એટલે તમને આ કેવો લાગ્યો ભાવ? 20 કિલોનો જે 1100 રૂપિયા કે ભાવ બરોબર છે? હા, ભાવ બરાબર છે. ઓકે. તો તમે આ વેરાયટીથી ખુશ છો? હા, ખુશ છે. કેમ કે વહેલા ફળ આવતું છે ને એટલે. બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપવા? કાજુ કારેલા વવરાય આરે વિષ્ણુ? હા, વવરાય. એ તો બધા જે મિત્રો છે બધા મારા, એમાં મિત્રો બધા કારેલા કરે છે. બાકી આ જે વેરાયટી છે વહેલા ફળ આવે છે, મારી રીતે બધા પૂછે જ છે આ કેવો આવે છે, મળવા સારું ને જોઈ બી જાય છે. ઓકે. તો ખેડૂત મિત્ર, આપણે જોઈ લઈએ પ્લોટ. અહીંયા એમના જે વાવ્યા છે એમના તમે જોઈ શકો છો.